ચૌધરી સમાજનો વિવાદ સામે આવ્યો અને આખા વિવાદને લઈને ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે આ આખી બાબતમાં ન્યાય અપાવ્યો કોણે? કારણ કે ખાસ કરી અને હવે આ આખી બાબતને લઈને ચૌધરી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે અને તેમના દ્વારા આ આખી જે લડાઈ હતી એને લઈને નિવેદન આપવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૌધરી સમાજ જે છેલ્લા 25 થી 30 દિવસની આજુબાજુનો સમય થઈ ગયો, લગભગ એટલા દિવસોથી બળદેવનાથ ગિરી બાપુની ધરપકડ થાય, એમની અટકાયત કરવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી હતી અને આખી બાબતને લઈને આપણે જોયું કે ગઈકાલે અટકાયત કરવામાં પણ આવી અને બળદેવનાથ ગિરી બાપુને ત્યારબાદ જામીન મળી ગયા। ત્યારે સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે શું ચૌધરી સમાજને આખી બાબતથી સંતોષ છે? આ તમામ ચર્ચાઓની વચ્ચે ચૌધરી સમાજના આગેવાન કે જેમના દ્વારા આખી બાબતને લઈને સતત સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે એ ભીમાભાઈ ચૌધરી દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। બોલો બ્રહ્મણી માતા કી જય, અર્બુદા માતા કી જય। આજે આપણી એક આદર્શ દિવસના સંઘર્ષના બાદ આજે આપણને મળી છે અને એ આભારી અહીંયા દાદર ગામના સૌ આગેવાનો અને દાદર ગામના જે આપણા અજમલ કાકા ઉપર ને એમના પરિવાર ઉપર જે આફત આવીને એ જે મક્કમ રહ્યા ને આ મક્કમતાનું આ પરિણામ છે। એટલે કોઈ લડાઈ લડવી હોય, જેના માટે આપણે લડાઈ લડતા હોઈએ અને જો એનો પરિવાર અને ગામ જ્યારે મજબૂત હોય તો સાહેબ 100% ન્યાય મળે ને મળે, એમાં કોઈ દેવા નથી। આ તબક્કે અજમલબાના પરિવારનો અને હમણાં જ જેમને સતત આટલા દિવસ જે ઉપવાસ કર્યા છે રખાબાનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આપણી આ લડાઈમાં શરૂઆતથી સાગરભાઈ, જયંતિભાઈ, પ્રમુખ સાહેબ, ખેતાબા, બબાબા, અનિલભાઈ, ઘણા બધા યુવાનો અડગ રહ્યા, ખૂબ પ્રહારો થયા, ખૂબ સહન કરવું પડ્યું। તમે બધાએ જોયું હશે ઝેરના કટોરા પણ પીવા પડ્યા, પણ આપણી લડાઈમાં સૌ અડગ રહ્યા એનું આ પરિણામ છે। અને આજે આપણને જે આપણી સૌ પ્રથમ એક માંગ હતી કે અજમલબા ઉપર અદાવત રાખીને જે કાવતરાખોરો હતા, જેમણે કાવતરું રચ્યું, એવા જે આપણા દેવ દરબાર મઠના મહંત બળદેવનાથ ગિરીએ જે કૃત્ય આચર્યું છે આખા સમાજે જોયું છે, આખા ગુજરાતે જોયું છે અને એ એફઆઈઆરમાં વિસંગતા ઊભી થઈ અને એ વિસંગતામાં આજે આ 27 દિવસના સંઘર્ષ બાદ જે આપણી સૌની માંગણી હતી કે એનું નામ એફઆઈઆરમાં દાખલ થવું જોઈએ, એની ધરપકડ થવી જોઈએ, એ આજે કાયદાકીય રીતે આજે થયું છે અને આપણી સૌની જીત છે। આપણા સૌના જીતમાં ચૌધરી સમાજ, ખાસ કરીને વડિયાર જેતોડા સમાજનો પણ સૌ આગેવાનોનો, ભાઈઓ બહેનો, મારા યુવાન મિત્રોનો આ તબક્કે ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું, કારણ ખભેથી ખભો મિલાવીને આમાં સહકાર આપ્યો છે। સાથે સાથે આ તબક્કે હિન્દુવાણી સમાજ, કાંકરેજી સમાજના સૌ અગ્રણીઓ, અમારા સમાજના આગેવાનો, સમાજના અમારા યુવાનોએ પણ આને સમર્થન જાહેર કર્યું અને આ લડતની અંદર ગમે લાખણી, થરાદ, વાવ, સુઈગામ, પૂરા બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ચૌધરી સમાજના સૌએ ગભો મિલાવીને આ લડતમાં સમર્થન જાહેર કર્યું છે, બદલ એમનો પણ આ તબક્કે આભાર માનું છું। સાથે ખાસ કરીને બનાસકાંઠામાં પાલનપુર, વડગામ, ખેરાલુ, મહેસાણા, સિદ્ધપુર, સાબરકોઠા, અરવલ્લી, મોડાસા, છેક કચ્છ, વાગડથી પણ આપણને સમર્થન કરવા માટે આ લડતમાં ગભો મિલાવે છે। આ તમામનો પણ હું આભાર વ્યક્ત કરું છું। આ લડતમાં એકલા ચૌધરી સમાજ નહીં, પરંતુ 18 આલમની લાગણી હતી કે આ ખરેખર કૃત્ય ખોટું થયું છે। આ મહંતને જ્યાં આપણી હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, આસ્થા જોડાયેલી છે અને ત્યાં જો કોઈ મહંત
આવું એક અદાવત રાખીને કૃત્ય કરાવતો હોય તો એને કોઈ સંજોગોમાં સાખી ન લેવાય, એને કડક સજા થવી જોઈએ. આવી 18 આલમની માંગણી હતી. આ એમનો પણ આ તબક્કે જે સાથે રહ્યા છે તમામનો આભાર વ્યક્ત કરું. અને સવિશેષ આપણી આ લડાઈમાં જે રમીલાબેન આપણા પૂર્વ ધારાસભ્ય, જે નારી શક્તિ જેને કહેવાય, અને જ્યારે નારી શક્તિ જ્યારે દોરી આપણી સંભાળી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો, સરકાર એક્ટિવ થઈ, મીડિયા મિત્રો પણ એક્ટિવ થયા અને આપણી આ લડાઈની નોંધ લેવી પડી. અને એના કારણે એસપીએ રાતના 3 કલાક સુધી આપણા આગેવાનો સાથે મીટિંગ કરવી પડી. અને એ જે આપણી માંગણીઓ હતી એ મુજબની એમને માંગણીઓમાં જે કાયદાકીય રીતે જે થતું છે એ હવે પ્રોસેસમાં થશે. પણ ઘણા મિત્રોના મારા ઉપર તારના ફોન ચાલુ છે. આજે આપના માધ્યમથી, આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ચૌધરી સમાજના યુવાને ખૂબ સંયમ રાખ્યો છે. બસ આવો જ સંયમ અને સાથ અને સહકાર રાખજો. આપણે લડાઈ અહીંયાથી પૂરી નથી થતી. કાયદાકીય રીતે જ્યાં જ્યાં લડવાનું થતું હશે ત્યાં લડીશું. પરંતુ આ લડાઈની અંદર જે રીતે માહોલ ધીમે ધીમે ક્રિએટ થઈ રહ્યો છે, હું અને ચૌધરી સમાજના આગેવાનો અને કમિટી એ નથી ઈચ્છતી કે અમે કઈ યુદ્ધ થાય. પરંતુ ઘણા લોકો પણ એવું ઈચ્છી રહ્યા હતા કે ચૌધરી સમાજના ફરી યુવાનો જેલમાં જાય. પરંતુ જે પ્રકારની રાજનીતિ હવે ચાલુ થઈ હતી, રાજનીતિ અમે કરાવવા નથી માંગતા. અમારે ન્યાય જોઈએ છે અને એ આદર્શ ન્યાય, આદર્શની રીતે આજ દિવસ સુધી ચૌધરી સમાજે અને યુવાનોએ જે શાંતિ જાળવી છે, ફરીથી હું ભેમાભાઈ ચૌધરી બે નસ્તક વંદન કરું છું કે એમને શાંતિ જાળવી છે અને એક અવાજથી ઉભા રહ્યા છે. એટલા માટે આપણને આ તબક્કામાં જે આપણા આગામી જે 11 તારીખનું રેલીનું જે આયોજન કર્યું હતું અને મુખ્યમંત્રીશ્રીને આપણે વિનંતી કરવાના હતા, એ રેલીનું આયોજનમાં એક બીજી મીટિંગ થયા પછી પણ જે ટ્રેક્ટર 1000 થી વધારે ટ્રેક્ટરો નોંધાઈ ચૂક્યા હતા, 500 થી વધારે ગાડીઓ નોંધાઈ ચૂકી હતી. આ જે બતાવે છે એ ન્યાયની લડાઈમાં, આદર્શની લડાઈમાં ભાગીદારી જે બતાવી છે એ જનતાનો આક્રોશ છે. અને એટલા માટે ગુજરાત સરકારને પણ હજી વિનંતી કરું છું કે આ ચૌધરી સમાજનો આક્રોશ નહીં, ગુજરાતની જનતાનો આક્રોશ છે કે આવા આસ્થાના કેન્દ્રો ઉપર આવા કૃત્યો કેમ થાય છે. આવા જે કૃત્ય કરનારને કોઈ પણ સંજોગોમાં છાવરવા ના જોઈએ. કાયદેસર રીતે સરકારને હજી પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે આવા કૃત્યો થતા હોય તો એક દાખલો બેસાડો, જેથી કરીને કોઈ આવા કૃત્ય ના કરે, કોઈ સમાજના આગેવાનનું અપમાન ન થાય, દરેકનો માન મોભો જળવાય. એ પ્રકારનું સરકારને હું આ બે હાથ જોડીને વિનંતી કરું છું. આ તબક્કે મીડિયા મિત્રોએ પણ, સોશિયલ મીડિયાના મિત્રોએ પણ આપણે ખૂબ સાથ અને સહકાર લડાઈમાં આપ્યો છે. તો આ તબક્કે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. સાથે પોલીસ તંત્રે જ્યાં રેલી હોય, આપણી ચિંતન મીટિંગ હોય, મિત્રોએ વ્યવસ્થાના ભાગરૂપે આપણને ખૂબ સહયોગ કર્યો છે. અને આજે પણ વ્યવસ્થા જાળવવામાં જે સહયોગ કર્યો છે, એસપી સાહેબ સહિત તમામ પોલીસ મિત્રોનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું. અને એસપી સાહેબ જે રીતે કમિટમેન્ટ આપ્યો છે એ રીતે જે હજી પણ આની અંદર જે કાયદાકીય જે પણ થતું હોય એ કરી અને પૂરેપૂરો કાયદાકીય રીતમાં અમને લડતમાં અમને સહયોગ મળે એવી અપેક્ષા પણ રાખું છું. આ તબક્કાએ વધારે વાત નહીં કરતા ફરીથી આપ સૌનો, માતાઓ, બહેનો, વડીલો, યુવાન મિત્રોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ જ વસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અહીંયા ભીમાભાઈ ચૌધરી દ્વારા સમાજને સ્પષ્ટ સંદેશ આપવામાં આવે છે કે આપણે શાંતિ રાખવાની જરૂર છે. એટલા સમયથી આપણે લડાઈ લડતા હતા અને જે રીતે શાંતિપૂર્ણ રીતે ચૌધરી સમાજ દ્વારા લડાઈ લડવામાં આવી, ત્યારબાદ સમાજને ન્યાય પણ મળ્યો અને જે માંગ હતી એ માંગ પ્રમાણે ધરપકડ પણ બળદેવનાથ ગિરી બાપુની કરવામાં આવી. અને આગામી સમયમાં પણ ક્યાંક ને ક્યાંક આ જ રીતે કાયદાકીય રીતે શાંતિપૂર્ણ રીતે લડાઈ લડવામાં આવશે એવી વાત ચૌધરી સમાજના આગેવાન ભીમાભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.